હંમેશા પોતાના આક્રમક નિવેદનો અને આંદોલનોને કારણે ચર્ચામાં રહેતા ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા તરીકે ઓળખાતા ચૈતર વસાવા હવે વિદ્યાર્થીઓના સહકારમાં આવ્યા છે। નમસ્કાર, ન્યૂઝ રૂમની સાથે હું છું મેઘ્યો ઠક્કર। નર્મદા જિલ્લાની ખાનગી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે થતી ગેરરીતિને લઈને ચૈતર વસાવા વિદ્યાર્થીઓના સહકારમાં આવ્યા છે અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આદિવાસી વિસ્તારોમાં અનેક ફ્રોડ કોલેજો કાર્યરત છે જે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે। તો ચાલો સાંભળીએ નર્સિંગ કોલેજને લઈને ચૈતર વસાવાએ વધુમાં શું કહ્યું। અમે આજે જિલ્લા પોલીસ અધિક્ષકને ત્યાં રજૂઆત કરવા માટે આવ્યા છે। અહીંયા જે દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માં કામલ ફાઉન્ડેશન ચાલે છે, એમણે નથી તો યુજીસીનું પરમિશન લીધું, નથી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલનું પરમિશન લીધું અને બારોબાર એમની સંસ્થા છેલ્લા 20 વર્ષથી ચાલે છે। તો આજે આ વિદ્યાર્થીઓને એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટો જમા કરી લીધા છે, એમની તમામે ફી ક્લિયર કરી દીધી છે, ફી પણ ભરાવી દીધી છે। છતાં આ વિદ્યાર્થીઓને જ્યારે એક્ઝામ આપવાની હોય છે ત્યારે કર્ણાટકની બેંગ્લોર કોઈ યુનિવર્સિટી છે ત્યાં લઈ જવામાં આવે છે। આજ દિન સુધી વિદ્યાર્થીઓ કોઈ કોલેજ નથી જોઈ કે કોઈ યુનિવર્સિટી નથી જોઈ અને ત્યાં એક્ઝામ આપવા જાય બધો ખર્ચો ટિકિટનો, રેલવેનો, ત્યાં રહેવાનો બધો જાતે કરવાનો અને ત્યાં જાય ત્યારે હોલ ટિકિટ આપવામાં નથી આવતી। આ તમામ વિદ્યાર્થીઓ ફી ભરી છે પણ એમને પરીક્ષા આપવા દેવામાં નથી આવ્યા, જેના લીધે વિદ્યાર્થીઓ 3-3, 4-4 વર્ષ બગડી ગયા છે અને એમને ડિગ્રી પણ નથી ક્લિયર થઈ અને સર્ટી પણ નથી મળ્યા। સાથે સાથે બીજી ગંભીર બાબતો, આ સંસ્થાના ભૂલને કારણે આ સંસ્થામાં અભ્યાસ કરતા એસટી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ આજ દિન સુધી મળી નથી। ત્યારે એમના વાલીઓ, વિદ્યાર્થીઓની વેદના છે કે જો સંસ્થાને ગુજરાત સરકારની પરવાનગી ના હોય, શરતો આધીન એમણે 90% ફરજિયાત અહીંયા શિક્ષણ આપવાનું હોય છે, પ્રેક્ટિકલ કરાવવાનું હોય છે, યુજીસી આઈએનસીના પ્રોફેસરો અહીંયા રાખીને, એમની માન્યતાના પ્રોફેસરો રાખીને આખી તાલીમ આપવાની હોય છે, એ પણ નથી કરાવ્યું। ત્યારે ચિંતા થાય છે કે આમના ભવિષ્યમાં શું થશે। એટલા માટે અમારી સાથે એસપી સાહેબને રજૂઆત કરવા માટે અમે બધા આવ્યા છે। જો દિન 5માં એનું યોગ્ય નિરાકરણ નહીં આવશે તો શનિવારે 16 તારીખે પાછા પણ અમે આવવાના છે અને આ બાળકોની એમનું ડોક્યુમેન્ટ ઓરિજિનલ પાછું મળે, એમની સ્કોલરશીપ મળે, એમની જે ભરેલી ફી છે, જો એ લોકો 3 વર્ષ જીએનએમ ક્લિયરિંગ કરવા નથી માંગતા તો એમની ભરેલી ફી પણ પરત આપવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ। સર, બે ટૂંકમાં જવાબ તમારી પાસેથી માણીશ। ગુજરાત રાજ્યના જે શિક્ષણ મંત્રી છે તેમણે ગઈકાલે નિવેદન આપ્યું છે કે આ યુનિવર્સિટીનું નામ લઈને કીધું છે કે એને માન્યતા નથી, તો 20 વર્ષ ત્યાં સંસ્થા કેવી રીતે ચાલે છે રાખીપરામાં? અમે માન્ય મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી અને આરોગ્ય મંત્રીશ્રીને પત્ર વ્યવહારથી આ તપાસની માંગ કરી હતી। ચૈતર વસાવા દ્વારા જણાવવામાં આવ્યું કે દીપક ગોહિલ દ્વારા ચલાવવામાં આવતા ફાઉન્ડેશનમાં આ નર્સિંગ કોલેજ છેલ્લા 20 વર્ષથી ચાલી રહી છે અને આ સંસ્થા પાસે ન તો યુજીસીની પરમિશન છે કે ન ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલરની અને આ સંસ્થા બારોબાર કેટલાય સમયથી ચાલી રહી છે અને જ્યારે વિદ્યાર્થીઓનો પરીક્ષા આપવાનો સમય આવે છે ત્યારે તેમને અહીંયા પરીક્ષા આપવા નથી દેતા અને તેમને કર્ણાટકમાં આવેલી કોઈ યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા માટે મૂકી દે છે અને તે અંગેનો ખર્ચ પણ વિદ્યાર્થીઓને જાતે જ ભોગવવાનો હોય છે। એટલે કે આદિવાસી વિસ્તારમાં ભણતા યુવાનોને આ સંસ્થા છેતરવાનું કાર્ય કરી રહી છે, જેથી ચૈતર વસાવા ગઈકાલે છેતરપિંડીનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ સાથે લઈને એસપી કચેરી ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા। તો ચાલો સાંભળીએ તેમણે પોલીસને શું કહ્યું। 12 દીકરીઓ મારી પાસે આવી હતી, મેં ફોન કર્યો એટલે ભાઈ તરત આટલો ચોપડો લઈને, કેટલોક લઈને ત્યાં મારે ગાંધીનગર મારું ગૃહ વિધાનસભા ચાલતી હતી, ત્યાં જ મારું નીચે ચેમ્બર છે, ત્યાં મળવા માટે આવ્યા હતા। મારા પીએ બોલાવ્યા એટલે મેં આટલા લોકોને નોકરી લગાડી દીધા, હા કર્યા, પણ એક પણ વિદ્યાર્થી એમની સંસ્થાની ગવર્મેન્ટ સ્વીકારતી નથી। ખાનગીમાં હોય એ એમનો વિષય છે, પણ અમારે આ વિદ્યાર્થીઓને ન્યાય જોઈએ છે। આમાં તમે યોગ્ય તપાસ કરો અને આમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળી જાય, એમની ભરેલી ફી મળી જાય, કાં તો એમને 3જા વર્ષની એક્ઝામમાં બેસાડે અને સર્ટી મળી જાય અને કોચિંગ મળે એવી અમારી માંગણી છે। વ્યારા અને સુરત પણ એમની સંસ્થાઓ છે અને એ વ્યારા સુરતની પણ ત્યાંથી પણ ફરિયાદો આવી છે। અમે અગાઉ 5 દિવસ પહેલા મુલાકાત કરી તો વ્યારાથી પણ ફરિયાદો આવી। છોટાઉદેપુરમાં એક કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ કરીને છે, અંકલેશ્વરમાં એક નર્મદા ઇન્સ્ટિટ્યૂટ કરીને છે, ત્યાં પણ ખૂબ મોટી આવી ફ્રોડગીરી ચાલે છે। અમે ત્યાં પણ અરજી આપવાના છે, પણ આજે અધિક્ષક શ્રીને એસપી સાહેબને આપી છે, તમે યોગ્ય તપાસ કરો અને આમનો ડોક્યુમેન્ટ એમને કઈ રીતના મળે, એમનો અભ્યાસ નહીં બગડે એ પ્રયાસો આપણે બધા કરીએ। 12 દીકરીઓ મારી પાસે આવી હતી, મેં ફોન કર્યો એટલે ભાઈ તરત આટલો ચોપડો લઈને, કેટલોક લઈને ત્યાં મારે ગાંધીનગર મારું
ગૃહ વિધાનસભા ચાલતી હતી ત્યાં જ મારું નીચે ચેમ્બર છે ત્યાં મળવા માટે આવ્યા હતા. મારા પીએ બોલાવ્યા એટલે મેં આટલા લોકોને નોકરી લગાડી દીધા, આ કર્યા, પણ એક પણ વિદ્યાર્થી એમની સંસ્થાની ગવર્મેન્ટ સ્વીકારતી નથી. ખાનગીમાં હોય એ એમનો વિષય છે, પણ અમારે આ વિદ્યાર્થીઓને ન્યાય જોઈએ છે. આમાં તમે યોગ્ય તપાસ કરો અને આમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળી જાય, એમની ભરેલી ફી મળી જાય, કાં તો એમને ત્રીજા વર્ષની એક્ઝામમાં બેસાડે અને સર્ટી મળી જાય અને કોચિંગ મળે, એવી અમારી માંગણી છે. વ્યારા અને સુરત પણ એમની સંસ્થાઓ છે અને એ વ્યારા સુરતની પણ ત્યાંથી પણ ફરિયાદો આવી છે. અમે અગાઉ 5 દિવસ પહેલા મુલાકાત કરી તો વ્યારાથી પણ ફરિયાદો આવી. છોટાઉદેપુરમાં એક કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ કરીને છે, અંકલેશ્વરમાં એક નર્મદા ઇન્સ્ટિટ્યૂટ કરીને છે, ત્યાં પણ ખૂબ મોટી આવી ફ્રોડગીરી ચાલે છે. અમે ત્યાં પણ અરજી આપવાના છે, પણ આજે અધિક્ષક શ્રીને એસપી સાહેબને આપી છે. તમે યોગ્ય તપાસ કરો છો અને આમનો ડોક્યુમેન્ટ એમને કઈ રીતના મળે, એમનો અભ્યાસ નહીં બગડે, એ પ્રયાસો આપણે બધા કરીએ. મહત્વની વાત તો એ છે કે હાલમાં ગુજરાતમાં શિક્ષણ એક વેપાર બની ગયું છે, રૂપિયા કમાવા માટેનું સાધન બની ગયું છે ને હાલમાં રાજ્યમાં કુલ જેટલી પણ યુનિવર્સિટી ચાલી રહી છે તેમાંથી મોટા ભાગની યુનિવર્સિટીઝ માત્ર વેપાર માટે જ શરૂ કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ પાસેથી ડિગ્રીના નામ ઉપર ઊંચી ફી ઉઘરાવવામાં આવે છે અને તેમને કોઈ પ્રેક્ટિકલ નોલેજ આપવામાં નથી આવતું, જેથી તેમની ફિલ્ડમાં આગળ વધવામાં તેમને ક્યાંક ને ક્યાંક તકલીફો પડતી જ હોય છે. તેથી તેમને નોકરી મેળવવામાં પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. જો આ શિક્ષણના વેપારને બંધ કરાવવો હોય તો ગુજરાત સરકારે જ કડક પગલાં લેવા પડશે, કારણ કે રાજ્યમાં દર બીજા દિવસે શિક્ષણ જગતના કોઈના કોઈ કૌભાંડ બહાર આવતા જ હોય છે, જેથી શિક્ષણના નામે વેચાતી ડિગ્રીઓ પર પ્રતિબંધ લાવવા માટે ગુજરાત સરકારે એક્શન મોડ પર તો આવવું જ પડશે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ન્યૂઝરૂમ.